પોરબંદરના ચોપાટી સામેના દરિયા કિનારે ડોલ્ફિને દેખા દીધા. પોરબંદરના ચોપાટી સામેના દરિયા કિનારે ડોલ્ફિને દેખા દીધા છે. અહીં આજે સવારે ડોલ્ફિન ઉછળકૂદ કરતી નજરે ચડી હતી, જેને નિહાળી પ્રકૃતિ પ્રેમીઓ રોમાંચિત થઈ ગયા હતા. પોરબંદરના ઓડદરથી માધવપુર પંથકના દરિયામાં શિયાળાના સમયમાં ડોલ્ફિન માછલીઓ ઉછળકૂદ કરતી નજરે ચડતી હોય છે, પરંતુ પ્રથમ વખત ચોપાટી સામેના દરિયામાં, અને તે પણ બોટોની અવરજવર વધુ હોય તે અસ્માવતી ઘાટ સુધીના દરિયામાં ડોલ્ફિને દેખા દેતા પ્રકૃતિ પ્રેમીઓ રોમાંચિત થઈ ગયા હતા. વહેલી સવારે અનેક લોકો ચોપાટી ખાતે મોર્નિંગ વોક કરતા હોય છે, ત્યારે સામેના ભાગે ડોલ્ફિન ઉછળકૂદ કરતી નજરે ચડી હતી. પ્રકૃતિ ધ યુથ સોસાયટીના ડૉક્ટર સિદ્ધાર્થ ગોકાણીએ જણાવ્યું છે કે સામાન્ય રીતે માછલીઓમાં પણ શિયાળાની ઋતુમાં સ્થળાંતર જોવા મળતું હોય છે. ખાસ કરીને ડોલ્ફિન પ્રજાતિમાં જે માનવ સાથે સહેલાઈથી મિત્રતા કરી શકે છે, અને ડોલ્ફિન ઓડદરથી માધવપુરના દરિયામાં શિયાળાના સમયમાં જોવા મળે છે. આજે ચોપાટી વોક કરતા લોકોએ કિનારાથી માત્ર 300થી 400 મીટર દૂર દરિયામાં ડોલ્ફિન નિહાળતા કુતૂહલ જાગ્યો હતો, અને ડોલ્ફિન ચોપાટી ખાતે આટલી નજીક પ્રથમ વખત જોવા મળી છે, જેના લીધે વોકિંગ કરવા આવતા લોકો પણ રોમાંચિત થયા હતા. ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે ડોલ્ફિનની ઉછળકૂદ નિહાળવા માટે લોકોને પૈસા ખર્ચવા પડતા હોય છે, અને તેના માટે લોકો દૂર સુધી પ્રવાસ પણ કરતા હોય છે. અને દરિયાઈ જીવસૃષ્ટિના અભ્યાસુ અને દરિયામાં ઉછળતી કૂદતી ડોલ્ફિન જોવાનો આનંદ માણવા માટે ગોવા અને આંદામાન નિકોબારની સફળ ખેડતા હોય છે. ત્યારે પોરબંદર ચોપાટી નજીક દરિયામાં ઉછળકૂદ કરતા ડોલ્ફિન પ્રથમ વખત નજરે ચડી છે. ગુજરાતના 4087 ચોરસ કિમીના દરિયામાં વિસ્તારમાં ઓક્ટોબર 2024માં થયેલ વસ્તી ગણતરીમાં અંદાજે 680 ડોલ્ફિન નોંધાઈ છે. કચ્છથી ભાવનગર સુધીનો દરિયા કિનારો ડોલ્ફિનના ઘર તરીકે પ્રસ્થાપિત થયો છે. કચ્છના અખાતના દક્ષિણી ભાગમાં આવેલા મરીન નેશનલ પાર્ક અને મરીન સેન્ચ્યુરીના ઓખાથી નવલખી સુધીના વિસ્તારમાં 1384 ચોરસ કિમીના વિસ્તારમાં સૌથી વધુ 498 ડોલ્ફિન હોવાની સંભાવના છે. જ્યારે કચ્છના અખાતમાં ઉત્તર તરફના ભાગમાં કચ્છ વર્તુળના હેઠળના 1821 ચોરસ કિલોમીટરમાં 168, ભાવનગરના 494 ચોરસ કિલોમીટરમાં 10 તેમજ મોરબીના 388 ચોરસ કિલોમીટરમાં 4 ડોલ્ફિન જોવા મળી છે. આમ 4087 ચોરસ કિલોમીટરના દરિયા વિસ્તારમાં અંદાજે 680 ડોલ્ફિન નોંધાય છે, જે સમગ્ર રાજ્યના દરિયાની શોભા વધારે છે. સ્વસ્થ ઇકોસિસ્ટમ માટે ડોલ્ફિન ખૂબ જ મહત્વનું જળચર પ્રાણી છે, અને સમુદ્રી દરિયાઈ સસ્તન પ્રાણીઓના કેટલાક ટોચના શિકારી આહાર શૃંખલામાં મહત્વની ભૂમિકા ભજવે છે, અને સમુદ્રી ઇકોસિસ્ટમમાં સંતુલન સુનિશ્ચિત કરવામાં પણ મદદ કરે છે. આ ડોલ્ફિનને બચાવવામાં દરિયામાં માછીમારી કરતા માછીમાર ભાઈઓનું યોગદાન પણ એટલું જ મહત્વનું છે. આ સર્વગ્રાહી પ્રયાસોના પરિણામે ગુજરાતના દરિયા કિનારે જોવા મળતી ડોલ્ફિન દેશ વિદેશના પ્રવાસીઓ માટે નવું આકર્ષણ કેન્દ્ર બન્યું છે. ગુજરાતના દરિયાકાંઠાના પાણીમાં ઇન્ડિયન ઓશન હમ્પબેક ડોલ્ફિન જોવા મળે છે, અને હમ્પબેક ડોલ્ફિન વધારે પ્રમાણમાં અરબી સમુદ્રમાં મળી આવે છે. તેને વિશિષ્ટ ખૂંદ અને વિસ્તરેલી ડોર્સલ ફિન એટલે કે પૂંછડીથી ઓળખી શકાય છે, અને ડોલ્ફિન તેના મૈત્રીપૂર્ણ અને જિજ્ઞાસુ સ્વભાવ માટે જાણીતી છે. ડોલ્ફિન ઘણીવાર દરિયાની લહેરોમાં કૂદતી અને રમતી જોવા મળે છે, જે પ્રકૃતિ પ્રેમીઓ તેના એક્રોબેટિક પ્રદર્શનથી આનંદિત કરી મૂકે છે. તેનું શરીર આકર્ષક અને મોઢાનો આકાર બોટલ જેવો હોવાથી તેને સરળતાથી ઓળખી શકાય તેવી બનાવે છે. અને ડોલ્ફિનનો મુખ્ય ખોરાક માછલીઓ, કરચલા, ઝીંગા હોવાથી દરિયા કિનારા પાસે વધુ જોવા મળે છે. સામાન્ય રીતે માછલીઓમાં પણ ઘણીવાર શિયાળાની ઋતુ દરમિયાન સ્થળાંતર જોવા મળતું હોય છે, અને ખાસ કરીને ડોલ્ફિન પ્રજાતિ જે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર હોય છે, કારણ કે આ માછલીઓ છે એ માનવ સાથે સહેલાઈથી મિત્રતા પણ કરી શકે છે, અને બોટની આજુબાજુ પણ જોવા મળતી હોય છે, અને તેની સુંદરતાને લીધે તે મોટું આકર્ષણનું કેન્દ્ર બને છે. આમ તો શિયાળાની ઋતુ દરમિયાન માધવપુરથી આપણા ઓડદર સુધીના દરિયાઈ પટ્ટીમાં ઘણીવાર નરી આંખે અથવા તો દૂરબીનથી આપણે જ્યારે જોઈએ તો ડોલ્ફિન જોવા મળતી હોય છે. પરંતુ આ વર્ષે ખૂબ જ નજીક એટલે ચોપાટીમાં સવારના વોક કરતાં કરતાં પણ આજ રોજ લોકોએ આ ડોલ્ફિન નિહાળી હતી, અને જે ખૂબ જ નજીક એટલે અંદાજે 300-400 મીટર દરિયા કિનારાથી નજીકમાં આ માછલીઓ જોવા મળતા લોકોમાં ખૂબ જ મોટું કુતૂહલ જાગ્યું હતું, અને લોકો ઊભા રહીને આ માછલીઓને જોતા હોય છે. સામાન્ય રીતે આટલી નજીક આવેલું ડોલ્ફિન આટલી નજીકથી જોવા મળી હોય તેવું કદાચ પહેલીવાર પોરબંદરમાં થયું હશે.